હેલો ગાઈઝ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. આજે ઘઉં પૂંખવાના છે, પણ એના પહેલાં ખાતર પૂંખી દઈએ આપણે. શક્તિ, હું અને મારી મમ્મી 3 જણા આવ્યા છીએ ખેતરમાં. આપણે પહેલાં ખેતરમાં ખાતર નાખી દઈએ. શક્તિ ખાતર નાખે છે ખેતરમાં, જો. શક્તિ એવું કરી તું? હા, જા ના કહેવાય બેટા, ખાતર નાખવું ખેતરમાં એમ કહેવાય. શું કહેવાય? અલ્યા કેવું જબર ખાતર નાખે અલ્યા શક્તિ તું તો અત્યારે. હેલો ગાઈસ, ખાતર નાખી દઈએ આપણે ખેતરમાં ફટાફટ, અને પછી ઘઉં પૂંખી દઈએ. ખાતર ના બગાડ બેટા, ખાતર ના બગાડો માં છોકરા. ના, ખાતર ના બગાડો, આખો દાડો એવું ના કરે. હા, એમ નાખવાનું. હાલ નહીં બેટા, હું નાખીને આવું ને એટલે તું નાખો. હો, પ્રાથમિક શાળાવાળા છૂટી ગયા હે. શું કે બેટા? હું નાખો બેટા? હું નાખવું? હું નાખવું? હારી ખાતર નાખવું? ખાતર? હા, રોહેડ આલુ ખાતર તર નાખો. શક્તિ ખાતર નાખતો આવા મદદ કરાવવા. શક્તિ આપણને ખાતર નાખાવામાં. વાહ ભાઈ વાહ. શક્તિ ખાતર પૂંખી રહ્યા, હવે ખાતર નાખી રહ્યા. હવે પતી ગયું. હવે ઘેર હેડ્યા છીએ. લેવડે બેટા, ખાતર આપણે નાખી દીધું ખેતરમાં. બેટા જો પડ્યો. હા, સમો ખાતર નાખવું? ખાતર તો પટી ગયો હવે બેટા. હવે ઘઉં નાખવા આવવાનું આપણે. હા, તે આપણા પાછા આવવાના ઘઉં નાખવા. આ બાદ તાકો બેટા, આ બાદ તો અત્યારે. હવે ઘરે જઈએ, મૂકી દઈએ. ખેતી કઈ રીતે કરાય આજ ખબર પડી. જય માતાજી મિત્રો. ચલો હવે નવા વિલોગમાં ફરીથી નવો વિલોગ ઉતારશું તો તમને બતાવશું. જય માતાજી મિત્રો. આગળ બેટા.
ઘેર આવી ગયા. હા તો એના શેવડો હવે લામો હાથ ધોરાવે. હાથ ધોરાવ હાથ ધોરાવ લા નીચે બેસી જા ને તો બેસ. આટલો બેસ. હું પહેલા હું મારા તો ના હતો. હા તું કાળા જ બેટા. બાપા હું તો 15 આવ્યો હતો. તેનું જીન 15 આવ્યો હતો. લા હા એટલે મોબાઈલ લઈ જાય ઘરમાં ઉપર લાવતો ના હું તો રવલા હતા આટલા. ખાતરવાળા હાથ હતા મિત્રો. ધોવા પડી હાબુથી. શક્તિને ધોરાઈ દો. આજનો આ વિલોગ તમને કેવો લાગે મિત્રો જરૂરથી જણાવજો અને કમેન્ટ પણ જરૂરથી કરજો.